વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી કેટરરની પાછળ પાછળ આવી, મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. અંદર જઈને સાડી બદલી લેતો. અંદર જા, અંદર જા. અરે ભગવાન, સાલી મોઢા પર છીકો. કબાટ નથી ખોલવાનું. અરે રૂમાલ કાઢવો છે. માઈ કયો રૂમાલ? અંદર મારો માલ છે. અરે ટીવી વાળા આવતા હશે, બધું ઠીક ઠાક કરી લેવા દો. તમે ત્યાં ઠીક ઠાક કરો, અહીંયા ઠીક ઠાક કરું છું. અરે ઠીક ઠાક માં અહીંયા ઠોક ઠાક ચાલુ થઈ ગઈ છે. આ પર્સ કોનું છે? આ પર્સ કોનું છે? હવે 5-5 મિનિટે ગ્રહો બદલાય છે. વાટ લાગી જવાની. પર્સ એની માન. કોની માં? માની માં. કોની માની માં? એની માની માં. અરે એની માની માં નહીં કરો. મને ગોઠવવા દે, ગોઠવવા દે. આપણે પર્સ પેલીનું છે આપણી. એ તું ખોલ નહીં. વોલીની ડોલીની પર્સ ડોલીની છે. રાહુલની બેનપણી ડોલીની પર્સ છે. અરે ભાઈ, એ બંને છોકરાઓ કઈક ઝઘડ્યા છે, તે અહીંયા છોકરીએ પર્સ નાખે. તું અંદર લઈ જા, હું તને. આમાં તમારો ફોટો છે. આ બધું સિલેબસ ની બહારનું આવવા લાગ્યું છે. ભૂક્કા બોલી જશે. શું ફોટો ક્યાંથી આવ્યો? એ એટલે એ રીતે એમ થયું. પેલું કઈ રીતે? ભાઈ તું યાર પૂછડું નથી છોડતી. ફોટો આવ્યો, ફોટો. અને હવે કઈ રીતે ગોઠવ? જો તને સમજાવું, આ ડોલીનું પર્સ છે. ડોલી એટલે આપણા નટુભાઈ ની દીકરી. નટુભાઈ ક્યાંના? સુરતના. હવે સુરત એટલે ક્યાં? સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સુરત. હવે દક્ષિણ ગુજરાતમાં સુરત થી લઈને વલસાડ સુધી એવો રિવાજ છે, જુવાન છોકરીઓ બોયફ્રેન્ડ ના બાપાના ફોટા રાખે. આપણી બાજુ જલારામ બાપાના રાખે. ચા ઢીંચવા અને આ છાપા વાંચવા સિવાય બીજું કઈ કરો છો? ધંધો કરવાનો જ વિચાર કરું છું. જો સાંભળ માલતી, મેં નક્કી કર્યું છે મારે ચાની લારી ચાલુ કરવી છે. ટી સ્ટોલ. કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચાની લારી ચાલુ કરો તો ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય. મારે મોદી સાહેબના પગલે જ ચાલવું છે, અને તું જશોદાબેનના પગલે ચાલ, એટલે મને કાયમની નિરાત. આને છોકરો કહેવાય? સાલા આવડો મોટો ઢગો કિડનેપ કેવી રીતે થાય? ગુંડાએ ચોકલેટ બતાવીને દોડી ગયો સાથે. આ બધું તમારે લીધે થયું છે. શું બોલી? તો મારે લીધે? हाँ, તમે જ મંડ્યા હતા. मैंने बिल्लू को उठाया, मैंने उसको पसाड़ा, मैंने चना का लोट फेंका, मैं बिल्लू की छाती पे बैठ गई. साली मारी छाती बेसाड़ी थी आ बोली ने थे. થઈ ગઈ હતી સવાર સાંજ પડા કરે. બંધ કર તારું આ શાસ્ત્રીય રીતે રડવાનું બંધ કર. સવાર સાંજ બેસીને અહીંયા તારે લીધે સોસાયટીમાં ફ્લેટ નથી વેચાતા. નોનસેન્સ લેડી. આ બધા માટે તું જવાબદાર છે. વર્ષોથી લોહી પીધા મારા. તમે મને શું આપ્યું, મને શું આપ્યું? ને મેં ગધેડાએ પૈસા કમાવા માટે આ તક ઝડપી. આવી રાહુલના ઇન્ટરવ્યુ લેવાય, છોકરાની લાઈફ બની ગઈ. આને કહેવાય દુનિયા ઝુકતી હે, झुकाने वाला चाहिए. તું કાજુ કતલી આપ. રામ રામ. ખાલી છે. આ જાડીઓ ખાઈ ગયો કે શું? ટેલિફોન નંબર લખીને મોકલ્યો. આ સાલા કમિશનર ની બદલી જ કરાવું છું. તું જો હમણાં નંબર લગાડ. તું નંબર બોલતો જરા મને કે. 9892 9892 525252. તું પહેલા નંબર પૂરો કર, પછી જે 52 એનું શાંતિ છે. નંબર માં 52. ઓહો 52 52 52. कमिश्नर दबंग पंड्या बोल रहा हूँ. ये सब क्या है? પપ્પા. કમિશ્નર નો દીકરો મને પપ્પા કેમ કે છે? રોજ સવાર પડે ને તારી માં આવીને આપણા ઘરમાં બેસી જાય. આવે જ ને, રોજ જ આવે. એનો જીવ બળે છે. શું કામ? રોજ મને કહે છે, બેબી તું ખુલ્લી આંખે કૂવામાં પડી. તું કૂવામાં પડી જ? હા, એ પણ પાણી વગરના. ટોટલ યુઝલેસ. બસ સલકા, તું યુઝલેસ, તારી માં યુઝલેસ. सॉरी. हमसे पंगा मत लेना वखारिया. जिस तूफान में लोगों के छपरे उड़ जाते हैं
उस तूफान में हम अपना चणिया सुखाते हैं। શું ટ્રેનિંગ આપી જુઓ સાલીને, तूफान में चणिया सुखाते हैं और वर का लहंगा भीना करते हैं. સાહેબ તમારે માટે આ મનોરંજન છે, પણ મારી મેથી મરાઈ ગઈ છે ખરેખર. મને તો ઘણી વાર બેઠા બેઠા વિચાર આવે, અલકાનું નામ બદલીને અલ કાયદા કરી નાખવું જોઈએ, ટેરરિસ્ટ લેડી. ઓ તમે આખી જિંદગી ગુલામ જ રહેવાના. આ પરણ્યા ને ત્યારથી એક જ રેકોર્ડ વગાડો છો, અલકા ખર્ચા ઓછા કર, ખર્ચા ઓછા કર. એ રાત્રે ઊંઘમાં બબડો છો. દિવસે તું બોલવા નથી દેતી એટલે. અરે યાર, બગાસું ખાવા મોઢું ખોલું તો ચૂપ થઈ જાઓ, એકદમ મોઢું બંધ કરી દો. અરે પણ માણસને બગાસું તો ખાવા દે. 7 વર્ષથી બગાસું નથી ખાધું. ઓ જમાનો બદલાઈ ગયો છે. માણસમાં ખર્ચા બચાવવાની નહીં, કમાણી વધારવાની આવડત હોવી જોઈએ. તું શાંતિ રાખ. આ જે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ. જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું. હા. જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો મસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ? બેસી જાઓ. આ તો બેઠા છીએ જાને ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ છે. હે રામ, એક કામ કરો, પડ્યા રહો ત્યાં સાઈડમાં. તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવે, સમજી? અરે જે હોય તે. હા. એની વાઈફ માટે એને મર્સિડીઝ લીધી. મર્સિડીઝ? તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર? હા? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી. થર્ડ ક્લાસ વિચારો અને થર્ડ ક્લાસ જોક્સ. આ બધું થર્ડ ક્લાસ જ આ તો છે. છે જ. કઈ કઈને થાકી ગઈ કે નોકરી છોડો હવે. ચૂપ છોડો. થઈ જા, એકદમ ચૂપ થઈ જા. રોજ સવાર પડે ને માથું ખાઈ નોકરી છોડો છોડો છોડો. તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું. શું? એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા, ભગત માણસ હતા. તારી માએ જીદ કરી, સફારી સૂટ સીવડાવ્યા, બોલ બેરિંગની એજન્સીઓ લીધી. શું થયું? 6 મહિનામાં દેવાળું કાઢ્યું. જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતાદી કરતા. ખબરદાર, મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી કેટરરની પાછળ પાછળ આવી, મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. લોહી પી ગઈ તારી મમ્મી, મારું લોહી પી ગઈ. આ કેમ? અરે તમે નહીં માનો, 2 દિવસ પહેલા તો આને હદ કરી. મારા રાત્રે પહેરવાના જેટલા લહેંગા છે ને બધાની નાડીઓ કાઢી કાઢીને સંતાડી દીધી. બોલો હવે મને ખબર નહીં, હું તો રાતના મોડા આવે આમ લેંગો પહેર્યો, અંદર નાડી જ ને કરવું શું? એટલે આમ લેંગો પકડીને આમ 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 મંજુની પાછળ 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 દોડ્યો. મેં કહું મંજુ નાડી ક્યાં? તો આ જબરી મને આમ હાથની નાડી બતાડે. બોલો આખી રાત લેંગો પકડીને સૂઈ રહ્યો. સવારે ઉઠીને બ્રશ કરવા ગયો, ભૂલી ગયો. આ નીચે, અરે બાપ રે! આ સામેવાળી મૃદુલાએ ફોન ઠોક્યો, મંજુ તારો વર કેમ આમ ઊભો છે? લુચ્ચી, એને સાલીને જરૂર શું મારા બાથરૂમમાં જોવાની? અને ડાયરેક્ટ દેખાતું નથી, સ્ટૂલ પર ચડીને જોતી હતી. પકડજે ગોટિયા, પગ પકડજે, પકડ. પગ તો ઊંચા કરો. અરે સોરી, આ સાલું ડિફિકલ્ટ છે. પકડ ગોટિયા, સાલું પકડ. હાય હાય, આ શું કરું છો? શીર્ષાસન. કેમ પગ પર ઉભો રહેવાનો કંટાળો આવ્યો? એ ભગવાન, હું થાકી ગઈ ભાઈ, આ વજન ઉચકીને અમાર તો બાવડા દુખી ગયા. બાવડા દુખી ગયા? પહેલવાન જેવી છે ને બાવડા દુખી ગયા. અરે પણ તો તારે મજૂર કરી લેવો તો. હું તમારી રાહ જોતી હતી. આ મજૂરો પણ હું એવા મવાલી થઈ ગયા છે. એકને કીધું પહેલા ઉચકી લે ને 10 રૂપિયા આપીશ, તો મને ઉચકવા ગયો. વોટ? તને ઉચકવા? કોણ તો એ માણસ? કોણ મને બતાવ. છે ઊંચો પહેલવાન જેવો. પહેલવાન જેવો છે તો જવા દે. ના ના, મવાલીઓ સાથે આપણે ક્યાં બાથાડું? આપણું ખરાબ દેખાય. ફોરગેટ ઇટ. લાવ થેલી. શું ખરીદે છે આટલું રોજે રોજ? હે ભગવાન. ધીરે